વ્રત કે ઉપવાસ હોય ત્યારે જો એક જેવી જ તમે બટેટાની સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે ટેસ્ટી રસાવાળું ફરાળી બટેટાનું શાક એ પણ આપણે કુકરમાં ભરેલા ફરાળી બટેટાનું શાક બનાવીશું, સાથે રાજગરાની રોટલી. તો અત્યારે ગરમીઓ છે તો તમે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકો, નહીં તો રૂટીનમાં તમે દહીં, કાકડી અને આ રીતે મરચાં તળેલા સાથે બહુ ખાવાની મજા પડે એવું ટેસ્ટી શાક રોટલી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી ભરેલા બટેટાનું શાક અને ફરાળી રોટલી કે પરાઠા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ શાક અને રોટલી બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં નાની વેરાયટીના, તો મીડિયમ હોય એવા બટેટા તો પણ ચાલે, અને મોટા હોય તો તમે ટુકડા કરીને લઈ શકો, ભરવાની પણ જરૂર નથી. આ રીતે નાની વેરાયટીના મેં બટેટા લીધા છે, કાચા જ લીધા છે, સારી રીતે એને ધોયા અને પછી આ રીતે બટેટાની છાલ ઉતારી લેશું. તો બધા જ બટેટાની મેં આ રીતે છાલ ઉતારી લીધી. હવે વચ્ચે આ રીતે આપણે એને કટ કરીશું અને સ્ટફિંગ માટે આપણે બટેટા બધા જ આ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે આપણે બટેટાની છાલ ઉતારી અને વચ્ચે કાપો કરી રેડી કરી લેવાના ભરવા માટે. તો આ રીતે બટેટા મેં કટ કરી રેડી કરી લીધા. હવે આપણે એનો મસાલો રેડી કરીશું. મિક્સર જારમાં 2 આદુના ટુકડા અને 4થી 5 લીલા મરચાં તીખી વેરાયટીના લીધા છે. આમાંથી થોડું આપણે રાજગરાના પરાઠા માટે પણ આદુ મરચાં વાટી રહી છું. તો આ રીતે આપણે 1.5 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કાઢી લઈશું અને બીજી એમાં જ રહેવા દઈશું. હવે એમાં આપણે 1/3 કપ સૂકા કોપરાના આ રીતે સ્લાઇસ અને 1/3 કપ જેટલા મેં ખારી શીંગ લીધી છે, પણ તમે શેકેલી શીંગ લઈ અને આ રીતે અધકચરો એવો પાવડર કરવાનો. હવે એમાં 1/3 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું, સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું. મીઠું તો બટેટાનું સ્ટફિંગમાં સારી રીતે જાય એટલા માટે તમારે 1.5 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું. 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન મેં સાકર કે ખાંડ કે બુરું ગમે તે લઈ શકો, મેં લીધું છે. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને આપણે એને વાટી લેશું. તો પલ્સ કરવાનું છે 3-4 વાર, એટલે એકદમ સારું એવું વટાઈ જશે. તો આ રીતે આપણે ઓલરેડી પહેલાં પણ વાટેલું હતું, એટલે પરફેક્ટ એવું આ રીતે પલ્સ કરશો 2-3 વાર એટલે વટાઈ જશે. થોડું અધકચરો એવો જ તમારે આ રીતે મસાલો રાખવાનો છે. બટેટામાંથી પાણી કાઢી લઈશું અને બટેટામાં આપણે કાપો મૂક્યો છે એમાં સ્ટફિંગ. તો તમારે આ રીતે એકદમ સારી રીતે હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે બટેટામાં સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ બટેટા ભરી લઈશું અને એક બટેટું છે એ આપણે રહેવા દઈશું. એક બટેટું આપણે નહીં સ્ટફ કરીએ. જો તમારે રસો જાડો જોવે તો જ બટેટું તમારે રાખવાનું છે, નહીં તો પછી તમે એને સ્ટફ કરી શકો. ઓલરેડી જે મસાલો બચી જાય એ પણ આપણે ઉમેરીશું, એટલે થીક ગ્રેવી પણ એમાં થઈ જશે. તો એક નાના બટેટાના મેં આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે. તો રસો છે એનાથી જાડો થશે. તો એ આપણે એને હવે સાઈડમાં મૂકી અને જે મસાલો બચ્યો છે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને આપણે વાટી લેશું. ગ્રેવી માટે એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે કુકર લેશું, એમાં 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ કે પછી તમે ઘી પણ લઈ શકો અને એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકું એને સતળાવા દઈશું. જીરું થોડું સતળાવા લાગે એટલે 15થી 20 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બટેટા આપણે જે સ્ટફ કર્યા છે એ બધા જ બટેટા કુકરમાં આ રીતે તમારે ગોઠવી દેવાના છે અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લેવાનું છે. તો અહીંયા મસાલો ભર્યો ત્યારે એ બટેટા સાથે નાના પીસીસ હોય એ પણ મેં ઉમેરી દીધા અને 3-4 મિનિટ જેવું આપણે એને આ જ રીતે સાતળી લેવાનું છે. 3-4 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં મીઠું 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. ઓલરેડી મસાલામાં ઉમેર્યું છે, પણ બટેટાના બહારના ભાગનું અને રસાના ભાગનું અત્યારે ઉમેરવાનું. સાથે મેં લીલા ધાણા 1/4 કપ જેટલા ઉમેર્યા. જરૂર લાગે કે વધારે શીંગ અને કોપરાની જરૂર છે તો તમે ઉમેરી શકો અને પાછું એને તમારે થોડું વાટી અને આ રીતે મસાલો ઉમેરી દેવાનો. મસાલો ઉમેરાઈ જાય એટલે તમારે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. રસો વધારે જોવે, બટેટા પાણી વધારે પીવે તો તમને જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો. કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. ત્યાં સુધીમાં રાજગરાના પરાઠા કે તમે રોટલી પણ કહી શકો,
પોણા 2 વાટકી જેટલો મેં રાજગરાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું. સાથે આદુ મરચાંની પેસ્ટ જે આપણે વાટી ત્યારે 1 ટીસ્પૂનથી થોડી ઉપર મેં લીધી હતી એ ઉમેરી, મીઠું સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું અને 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર, અડધું બાફેલું બટેટું આ રીતે મેં ઉમેરી દીધું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દીધા. બધું એક સરખું કમ્બાઈન કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટથી થોડો કડક લોટ રહે એવો લોટ તમારે બાંધવાનો છે. 1/3 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને મેં સોફ્ટ એવો થોડો લોટ આ રીતે બાંધીને રેડી કરી લીધો છે. તો લોટ તમારે એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો. આવો લોટ તમારે બાંધીને રેડી કરવાનો છે. તો આ રીતે એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો અને હવે એમાંથી એક સરખા તમારે જો મોટી રોટલીઓ બનાવવી હોય તો 6 લુવા, નહીં તો પછી 8 લુવા આપણે રેડી કરી લઈશું. એક લુવો લઈ સૂકો મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને આપણે એને વણી લઈશું. તો હલકા હું થીક રાખી રહી છું, તમે એકદમ પાતળા પણ રોટલી કે પછી પરાઠા પણ કહી શકો. આ રીતે ક્રેક્સ થોડા આવશે, ગ્લુટન આમાં ન હોય એટલા માટે, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઇઝીલી વણાઈ જશે. હવે તવો મેં ગરમ કરી લીધો અને હલકું એવું ઘી લગાવી દીધું. આ રીતે પરાઠું ઉમેરી દઈશું અને આપણે એને 1 મિનિટ જેવું શેકાવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, પછી એને ફ્લિપ કરી ઘી લગાવીશું અને બીજી સાઈડ 1 મિનિટ જેવું શેકી અને પાછું ફ્લિપ કરીશું. ઘી હવે લગાવવું હોય તો લગાવવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો. અને બે સાઈડ એકદમ સરખી એવી ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તૈયાર છે. બહુ ટેસ્ટી એવું લાગે છે, બનાવવાનું ખૂબ સરળ એવું છે અને આમ બી રાજગરો છે એ ખાવામાં વધારે હેલ્ધી છે. તો તમે રૂટીનમાં પણ રાજગરાની આ રીતે રોટલી કે પરાઠા પણ બનાવી શકો. તો આ રીતે બનાવતા જઈશું અને સાથે સાથે સર્વ કરતા જઈશું. તો આ રીતે મેં રોટલીઓ બનાવી રેડી કરી લીધી અને કુકરમાં પણ 3 વિસલ થઈ ગયા, પ્રેશર નીકળી ગયું. આ રીતે તમે ચેક કરશો એટલે શાક તમારું તૈયાર છે. ઉપરથી લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. ગળપણ જો બેલેન્સ કરવું હોય તો થોડું ગળપણ પણ ઉમેરી શકો. પણ આ શાક સૂકી ભાજી કરતાં પણ વધારે ટેસ્ટી એવું લાગે છે. બટેટા હલકા હલકા આ રીતે મેશ કરી અને પછી આપણે એને મિક્સ કરવાનું છે અને શાક આપણું તૈયાર છે. ગરમા ગરમ શાક આ રીતે સર્વ કરીશું સાથે બનાવેલી રાજગરાની રોટલી. અને એટલું ટેસ્ટી આ શાક છે કે તમે એને વારંવાર બનાવશો. કુકરમાં બની જાય, બહુ ઝટપટ બને, સાથે બહુ સ્વાદિષ્ટ એવું પણ લાગે છે. તો સાથે મેં દહીં, કાકડી અને તળેલા મરચાં રેડી કર્યા છે. તમે કેરીના સ્લાઈસ, તમારે જો સ્વીટનેસ માટે થાળી પૂરી કરવી હોય તો કેરી પણ લઈ શકો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.